ભાવનગર જિલ્લામાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ વર્ષે જિલ્લામાં કુલ 86.06% પરિણામ નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ 0.89% વધારે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં કુલ 30,109 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 29,757 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો E1 ગ્રેડમાં 2435, E2માં 4573, B1માં 5101, B2માં 5686, C1માં 5288, C2માં 2375, Dમાં 151, E1માં 2829 અને E2માં 1320 વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ જાહેર થતાં જ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી, જ્યાં ઇન્ડેક્સ નંબર દ્વારા માર્કશીટ ડાઉનલોડ કરીને પ્રિન્ટ આપવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલ અને વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ ચકાસ્યું હતું. આ વર્ષે જિલ્લામાં 67 શાળાઓએ 100% પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે એક શાળાનું પરિણામ શૂન્ય રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી જિલ્લામાં પરિણામમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મારું નામ વાઘેલા પુષ્ટિ મેહુલભાઈ છે. હું ધોરણ 10 BM કોમર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આજે સવારે તે રિઝલ્ટ જાહેર થયું અને એ જોઈને મને ખૂબ આનંદ થયો કે મારે 98.92 PR અને 94.3% આવ્યા છે. અને આ બધામાં શાળાના આચાર્ય, શિક્ષકો, મારા માતા પિતા અને મારી મોટી બહેનનો ખૂબ સાથ રહ્યો છે. એટલે તેમને પણ હું ખૂબ અભિનંદન કરું છું કે એમના લીધે તે મને આ બધું મળી શક્યું છે. આટલા સારા માર્ક મારે આગળ સોફ્ટવેર એન્જિનિયર એ ગ્રુપમાં કરવું છે અને મારે જોબ કરવી છે. મારું નામ મકવાણા ઉર્વશી મુકેશભાઈ છે. હું શ્રી BM કોમર્સ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આજે સવારે જ ધોરણ 10નું પરિણામ છે જાહેર થયું, જેમાં મારે 99.84% અને 96.83% આવ્યા છે. આ માટે હું મારા જે શાળાના શિક્ષકો છે, આચાર્ય અને મારા માતા પિતા, મારા પરિવારનો ખૂબ આભાર માનું છું. મારા 9મા ધોરણમાં મારે 93% હતા, તેથી મારો શરૂઆતથી જ એવો મારો નિશ્ચય હતો કે મારે 3 વિષયમાં 100માંથી 100 લાવવા છે, જેથી મારે વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃતમાં 100માંથી 100 આવ્યા છે. અને મારા પપ્પા છે એ રેડીમેડનું કામ કરે છે, તો મારા જે શિક્ષકો છે એમાં એ મને ખૂબ જ સપોર્ટિવ હતા અને કોઈ પણ ડાઉટ હોય તો મને તરત જ સોલ્વ કરાવી દેતા અને હંમેશા મને પ્રોત્સાહન આપતા હતા. અને મારા મમ્મી પપ્પાએ તે પ્રોત્સાહન ખૂબ જ આપતા હતા, જેથી હું આ સ્થાને પહોંચી શકી છું. આમાં ગોલ શું છે? હવે તમારો શું બનવું છે? મારે ડૉક્ટર બનવું છે, MBBS ડૉક્ટર બનવું છે, કાર્ડિયો સર્જન બનવું છે. મારું નામ જાંબુચા રિશિત નરેશભાઈ છે. હું BM કોમર્સમાં અભ્યાસ કરું છું. મારો 9મામાં 90% હતા, પરંતુ 10માંથી મારો એવો ગોલ હતો કે મારે એમાં પૂરેપૂરા માર્ક્સ લાવવાની ઈચ્છા હતી. તેથી મેં પહેલેથી જ મહેનત કરી હતી. મારા માતા પિતા અને ભાઈ બહેન બંનેનો સહકાર હોવાના કારણે મારે મારો ગોલ હું અચીવ કરી શક્યો છું. મારે અત્યારે 10મામાં 99.43% છે અને 95.5% છે. અમારા શિક્ષકો અને સ્કૂલે પણ અમારા અભ્યાસ માટે ખૂબ જ સારો રોલ આપ્યો છે. કોઈ પણ જાતની રજા હોય, કોઈ પણ ફેસ્ટિવલમાં પણ અમારા ડાઉટને સોલ્વ કર્યા છે. એટલે મને ખૂબ જ આભાર થાય છે કે ખૂબ જ ખુશી છે અને આભાર માનું છું મારા શિક્ષકગણોનો. આચાર્ય BM કોમર્સ હાઈસ્કૂલ અરવિંદભાઈ સોલંકી, આજરોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર થયેલ છે. BM કોમર્સ હાઈસ્કૂલનું પરિણામ 95.12% આવેલું છે. 16 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. અને આ પરિણામ અને આ શાળાની વિશેષતા એ છે કે ભાવનગરની તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં પ્રવેશ મેળવવો શક્ય છે, પણ આ સરકારી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. અને ભાવનગર શહેરને જિલ્લા માટે પણ દીવાદાંડી રૂપ અને આશીર્વાદ રૂપ કહી શકાય એવી આ નજીવી ફીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. આ શાળાની અંદર 16 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. બધા જ વિદ્યાર્થીઓ આર્થિક રીતે ખૂબ જ નબળા અને પછાત કહી શકાય એ પ્રકારના વાલીઓ આના વિદ્યાર્થીઓ છે A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે.